નમસ્કાર દર્શક મિત્રો, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિદિતાય નાગાનનાય શ્રુતયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. જૂનાગઢ, સોરઠ સહિત સમગ્ર દેશભરમાં આ મંત્ર અને ગજાનન દેવની આરાધના આગામી 10 દિવસ સુધી ધૂમ મચાવશે. ગણેશ ચોથ નિમિત્તે આપણે ભગવાન શિવજીના આ પુત્રને વંદન કરીએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. તમામ દેવી દેવતાઓમાં બહુ જ ઓછા મંદિર ધરાવતા ગણેશ મંદિરે આજે ભાવિકોએ જમાવી ભીડ. હવન અને મોદક યજ્ઞ સાથે લંબોદર દેવની કરી પૂજા. જૂનાગઢમાં 150થી વધુ સ્થળોએ આજથી ગણેશોત્સવનો ઉત્સાહભર્યા માહોલમાં પ્રારંભ. ધારાસભ્યશ્રીએ ઝાંસીના રાણી સર્કલે ગિરનારી ગણેશની કરી સ્થાપના. જળ પ્રદૂષણ નિવારવા અને ભાવિકોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે ભવનાથમાં વિસર્જન કુંડ ખુલ્લો મુકાયો. પવિત્ર જળાશયોનું પાણી ઠાલવતા સંત સમાજ. અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ ગિરનારમાંથી નવી વનસ્પતિની શોધ કરી. પાંદડા અને ડાળીથી બીજાણુ ઉત્પન્ન કરે છે આ વિશિષ્ટ વનસ્પતિ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.